ગુજરાત સરકારે યુસીસીને લઈને તખ્તો તૈયાર કર્યો છે। ઉત્તરાખંડ બાદ બીજું એવું રાજ્ય છે જેને આ વિશે વિચારણા કરી છે અને હવે કમિટી પણ બનાવવામાં આવી છે। પરંતુ આને લઈને કેટલાક લોકો હજુ દુવિધામાં છે, સવાલ પણ ઊભા કરી રહ્યા છે કે જો બધા માટે એક જ પ્રકારનો કાયદો હશે તો ધાર્મિક લાગણી દુભાશે કે નહીં। પરંતુ આ પહેલા જ 2023માં ન્યૂઝ 18 ગુજરાતીએ પણ એક સર્વે કર્યો હતો અને સર્વે એ પ્રકારનો હતો કે મુસ્લિમ મહિલાઓને યુસીસીને લઈને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા અને એ સવાલ કંઈક આ પ્રકારે હતા અને તેના જવાબ પણ કઈ રીતે આપવામાં આવે છે, કેટલી ટકાવારીમાં છે એ આપને ફરી એક વખત જણાવીએ છીએ। સવાલ હતો પહેલો કે શું તમે લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસા જેવી અંગત બાબતો માટે તમામ ભારતીયો માટે સમાન કાયદાનું સમર્થન કરો છો? મુસ્લિમ મહિલાઓને આ સવાલ પૂછવામાં આવ્યા અને તેનો જવાબ આ જે સર્વે છે તેનું તારણ શું આવ્યું હતું એ જોઈ લો। 67% વધુ મહિલાઓ કહી રહી છે હા, 25% કહી રહી છે ના અને 7.4% જેટલી કહી રહી છે કે કહી ન શકાય। जुलाई 2023માં આ અંગે અમે સર્વે કર્યો હતો। બીજા પણ કેટલાક સવાલ છે જે અમે પૂછ્યા હતા, તો બીજા કયા સવાલો છે ને તેના ઉત્તર કઈ રીતે આપવામાં આવ્યા છે। તો બીજો સર્વે હતો કે આપ તમામ પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની કાયદા મુજબ વય મર્યાદા 21 વર્ષને સમર્થન કરો છો કે નહીં? તો તેનો જવાબ હતો 78% લોકો કહી રહ્યા છે કે હા સમર્થન કરીએ છીએ, 100% કહી રહ્યા છે કે ના અને 4% જેટલા કહી રહ્યા છે કે કહી ન શકાય। આ ઉપરાંત બીજા પણ કેટલાક સવાલ હતા જે આને લગતા જ હતા અને એ સવાલ કંઈક આ રીતે હતો, શું આપને લાગે છે કે મુસ્લિમ પુરુષોને 4 સ્ત્રીઓ સુધી લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ? આ સૌથી અગત્યનો છે કારણ કે મુસ્લિમ સમાજમાં જે સ્ત્રીઓ છે તે જ નથી માની રહી કે આ જે કાયદો છે અથવા તો જે પરવાનગી આપે છે એ કયા પ્રકારની છે। તો અહીં આપ જોઈ શકો છો કે હા 70% લોકો કહી રહ્યા છે, જ્યારે કે ના આ મહિલાઓ ખાસ કરીને કહી રહી છે, 74% મહિલાઓ જે મુસ્લિમ છે તે જ કહી રહી છે કે મુસ્લિમ પુરુષોને 4 સ્ત્રીઓ સુધી લગ્ન કરવાનો અધિકાર ન જ હોવો જોઈએ અને કહી ન શકાય તેવી ટકાવારી છે 6.1%। આ સાથે જ બીજો હવે કયો સવાલ અમે પૂછ્યો હતો, તો છૂટાછેડા લીધેલા યુગલોને કોઈ અંકુશ વિના ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ? શું ફરીથી લગ્ન મંજૂરી આપવી જોઈએ? તો 74% લોકો કહી રહ્યા છે કે હા આપવી જોઈએ, 18% કહે છે ના ન આપવી જોઈએ અને કહી ન શકાય તો એવી પણ ટકાવારી 8% છે। હવે જોઈએ કે અન્ય સવાલ કયો હતો, તમામ પુરુષો અને સ્ત્રીઓને મિલકતના ઉત્તરાધિકાર અને વારસાના સમાન અધિકારો હોવા જોઈએ કે નહીં? કારણ કે યુસીસીમાં એક મુદ્દો એ પણ છે કે જે મહિલા અને પુરુષ એટલે કે દીકરી અને દીકરાને સમાન અધિકાર મળવો જોઈએ એ પ્રકારનું છે। એટલે અહીંયા પણ આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે 82% લોકો કહી રહ્યા છે કે હા સમાન અધિકાર હોવો જોઈએ, 11% લોકો ના કહી રહ્યા છે, 7% લોકો કહી રહ્યા છે કે કહી ન શકાય। હવે ધર્મને ધ્યાનમાં લીધા વગર દત્તક લેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં? તો 64% લોકો કહી રહ્યા છે, 64.9% લોકો હા આપવી જોઈએ, 22.9% લોકો કહી રહ્યા છે કે ના ન આપવી જોઈએ ને કહી ન શકાય તેવી પણ ટકાવારી છે 12.2%। તો આ રીતે કંઈક સવાલો પૂછવામાં આવ્યા હતા। બીજો એક સવાલ છે કે શું તમામ વયસ્ક ભારતીયોને પોતાની સંપત્તિ અંગે ઈચ્છા પ્રમાણેનો નિર્ણય લેવા માટે સ્વતંત્રતા હોવી જોઈએ? ધારો કે મારી સંપત્તિ છે તો મારે એ સંપત્તિનું શું કરવું તેનો નિર્ણય હું લઈ શકું કે નહીં? આ પ્રકારનો સવાલ હતો તો 69.3% કહી શકે છે કે હા મંજૂરી હોવી જોઈએ, એટલે કે પોતાને પણ એ મંજૂરી મળવી જોઈએ, 100.6% કહી રહ્યા છે કે ન હોવી જોઈએ, કહી ન શકાય તેવી ટકાવારી પણ 14.1% છે। તો આ રીતે કંઈક સવાલો પૂછવામાં આવ્યા હતા અને સવાલોના જવાબ પણ જે રીતે લોકોએ આપ્યા છે તે આ પ્રકારના છે અને મોટાભાગના લોકો આજે જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં જે જવાબો મળી રહ્યા છે તેના આધારે એ તો કહી શકાય કે મુસ્લિમ મહિલાઓ જે છે આ જે યુસીસી જે છે તેની તરફેણમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે જે સવાલોના જવાબ મળ્યા છે તે તેની તરફ જ ઇશારો કરી રહ્યા છે।